નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લખતરની વડી કચેરીઓ તરફ જવા માટે રોડમાં ખાડા કે ખાડામાં રોડ। લખતરમાં મોતીસર તળાવની પાળવાળા રોડ ઉપર મસમોટા ખાડા। લખતરમાં મહત્વના ગણાતા રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે। આ ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ રોડ મુખ્ય કચેરીઓને જોડતો રોડ હોવા છતાં આ ખાડાઓ અને તેમાં ભરેલા પાણી આ રસ્તેથી પસાર થઈને નીકળતા અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઊભા કરે છે કે તેમની સક્રિયતા ઉપર પણ અનેક પ્રશ્નાર્થો કરે છે। તેવામાં રોડના ખાડા ક્યારે બુરાશે તેની રાહમાં લોકો બેઠા છે। લખતર શહેરના અને શહેર બહાર સ્ટેટ હાઈવેને જોડતા લગભગ એક પણ રસ્તાઓ હવે ખાડા વગરના રહ્યા નથી। તેમાં પણ ખાસ કરીને શહેરને સ્ટેટ હાઈવે સાથે જોડતો મોતીસર તળાવની પાળવાળો રોડ, આ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા છે। આ રોડ ઉપર પ્રથમ નજરે જોતા તો પસાર થનાર વાહન ચાલકો આ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ આવું બોલતા સાંભળવા મળે છે, પરંતુ આ મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નોંધનીય વાત તો એ છે કે તાલુકાની વડી કચેરીઓ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પીજીવીસીએલ કચેરી તથા ન્યાયાલય સહિતની કચેરીઓ આ રસ્તે જ આવેલ છે, ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા સમયે એક પણ અધિકારીઓને આ ખાડાઓ દેખાતા નહીં હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ હાઈવેથી મામલતદાર કચેરી સુધીનું સીસી રોડનું કામ ચોમાસામાં શરૂ કરાયું છે, તે હજુ ચાલુ છે। સૌજન્ય દેવી ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।